શ્રી ગોકુલનાથ ચરણે ટીકામાં વૈષ્ણવત્વ ઉપર બહુ સુંદર આજ્ઞા કરી છે. વૈષ્ણવત્વ શું? આખો ફકરો છે સંસ્કૃતમાં, પણ એને હું એનું ભાષાંતર કરતા કરતા આપને સમજાવીશ. ભલે આપણે બે જ લાઈન લઈએ, પણ બહુ અદ્ભુત છે. આનો શાબ્દિક અર્થ પણ અલૌકિકતામાં છે. વૈષ્ણવ એટલે શું? વૈષ્ણવત્વ, વૈષ્ણવપણું એટલે શું? વૈષ્ણવત્વ એટલે શું? તો કહ્યું વૈષ્ણવત્વ એટલે પુષ્ટિ અથવા તો મર્યાદા. જે માર્ગ હોય તે માર્ગના આચાર્ય દ્વારા ઉપદેશને પ્રાપ્ત કરી તે ઉપદેશ પૂર્વક જે આચાર્ય ચરણોએ કહ્યું છે તે ઉક્ત પ્રકારને, તે ઉક્ત માર્ગને પોતાના જીવનમાં આચાર્ય આજ્ઞાનુસાર જે જીવ આત્મસાત કરીને જીવી રહ્યો છે તેને વૈષ્ણવ કહેવાય. તદેવ તેષામ સહજો ધર્મ. એવા વૈષ્ણવનો જે આ વૈષ્ણવત્વ જે ધર્મ છે એ એનો સહજ ધર્મ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે વૈષ્ણવત્વમ હિ સહજમ. આ વાક્ય ટીકાનું 100% બધાને ઉપરથી ગયું છે. આ ઉપરથી ગયું છે. વૈષ્ણવત્વ શું છે? શ્રી મહાપ્રભુજીના વચનો, શ્રી ગુસાઈજીના વચનો, આપના સિદ્ધાંતો, આપના ઉપદેશો, તેને જે જીવ પોતાના જીવનમાં આત્મસાત કરે છે, આત્મસાત કરી તદનુસાર પોતાનું જીવન યાવત પ્રાણ આ મરણાંત પોતે જીવી રહ્યો છે, પ્રમાદ રહિત થઈને, મોહ રહિત થઈને, એવો જે વિશુદ્ધ આચરણ યુક્ત, સ્વમાર્ગીય વિશુદ્ધ આચાર યુક્ત જે જીવ છે તે જીવને જ વૈષ્ણવત્વ પ્રાપ્ત થાય છે. આ આપણે આપણા જીવનમાં ઉતારવાની અત્યંત આવશ્યકતા છે. તો આ તો શિક્ષાપત્ર છે. અને શિક્ષાપત્રની અંદર તો એક એક વાક્યની અંદર ઉપદેશ, જીવના કર્તવ્યને સમજાવવામાં આવ્યું છે. અને અઘરા અઘરા કર્તવ્યો હોય પછી એના શ્રવણમાં પણ ક્લેશની અનુભૂતિ તો થાય. પણ હવે શું કરું? આપે સૌએ મને બોલાવ્યો છે, આ વિષય આપ્યો છે, અને આપ સૌએ પણ એટલા પ્રેમથી આવ્યા છો, હું ફસાણો ને તમે ફસાણા. ચાલો, આ વાક્ય તો બધાને આવડતું હશે. યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદિ તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકૈ વૈદિકૈરપી. જેણે પોતાના જીવનમાં ગોકુલાધીશને પોતાના હૃદયમાં ધારણ કરી લીધા છે, જે વૈષ્ણવે શ્રી ગોકુલાધીશને પોતાના હૃદયમાં પધરાવ્યા છે, સર્વાત્મના હૃદય, સર્વાત્મ ભાવથી શ્રી ગોકુલાધીશને હૃદયમાં જેણે ધારણ કરી લીધા, પછી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે તત કિમ પરમ. પછી હવે એના માટે બીજું શું બાકી રહે છે? લૌકિકૈ, લૌકિક કર્મ વ્યવહાર જન્ય વ્યવહારોથી બીજું શું વિશેષ રહે છે? વૈદિક કર્મજન્ય ક્રિયાઓથી બીજું હવે શું વિશેષ રહે છે? કંઈ જ નહીં. કારણ કે એને લોક વેદાતીત પુરુષોત્તમનો સંબંધ એની સાથે થયો છે. વિચાર કરો, આ વૈષ્ણવતા ને નિભાવવી કેટલી કઠિન છે. આ એટલો સહજ ધર્મ નથી, આ એટલો સહજ માર્ગ નથી. આવી ગયા, નામ નિવેદન થઈ ગયું, કંઠી પહેરી લીધી, ભલે વૈષ્ણવત્વ પ્રાપ્ત થઈ જાય છે, પણ આપણે ભગવત કૃપાના અધિકારી નથી બની શકતા. ભગવત કૃપાના, પ્રભુના અનુગ્રહના જો પાત્ર બનવું હોય તો એ ત્યારે જ સંભવ છે કે આવા પ્રકારના અલૌકિક આચારથી યુક્ત એ વૈષ્ણવ હોય. શ્રી મહાપ્રભુજીનો આ માર્ગ એવો કઠિન માર્ગ છે. લૌકિક વૈદિકમાં જ રહેવું, લૌકિક વૈદિકમાં રહીને પણ પ્રભુના થઈને રહેવું, લૌકિક વૈદિકમાં રહેતા રહેતા પણ તેમાં લિપ્ત ન થવું, આ બહુ કઠિન વાત છે. અને આગળ જતા એક સમય એવો આવે છે
પ્રભુ કૃપા વિચારી જીવનું લૌકિક વૈદિક જ છોડાવી દે છે. એ પ્રભુના કૃપાથી જ જીવનું લૌકિક વૈદિક છૂટી જાય છે. જીવને સાધન નથી કરવું પડતું. પણ એ ક્યારે? જ્યારે પૂર્ણ શરણાગત થઈને જીવ કૃષ્ણ સેવા પરાયણ થાય ત્યારે. પ્રભુના અનુગ્રહનો એ જીવ જ્યારે પાત્ર થાય અને એવા સુપાત્ર જીવ ઉપર જ્યારે પ્રભુ અનુગ્રહ કરે છે ત્યારે પ્રભુના અનુગ્રહના ફલ સ્વરૂપ તે જીવનું લૌકિક વૈદિક છૂટી જાય છે. પણ ત્યાં સુધી પહોંચવું તો ખરા, ત્યાં સુધી જીવને જવું તો ખરા. ભલે 4 સોપાન 4 સીડી જ છે પણ 4 ચડવી તો ખરી. નીચે બેસીને જીવ એવો વિચાર કરે કે હું 10મા માળે પહોંચીશ, 10મા માળે પહોંચીશ, પણ જાય જ નહીં. ન સીડી ચડે ન લિફ્ટમાં જાય તો કેવી રીતના 10મા માળે પહોંચે? ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથે. બેસીને વિચાર કરવાથી કાર્યો સિદ્ધિ નથી થતી. કૃત સંકલ્પ હોવો જોઈએ જીવ, દૃઢ સંકલ્પ હોવો જોઈએ જીવ, ત્યારે જઈને એ શક્ય થાય છે. તો લૌકિક વૈદિકની અંદર અનાસ્થા રાખીને જે જીવ કર્મ કરે, પ્રથમ શ્લોકની અંદર 3 કર્તવ્ય બતાડ્યા છે. એક તો લૌકિક તાપથી ઉદ્વિગ્ન થઈ જવું, ભગવત દર્શનને માટે અલૌકિક તાપક્લેશને અનુભવવો અને લૌકિક વૈદિકને અનાસ્થાથી કપટથી કરવું. આ આપણા કર્તવ્ય છે. ત્યાર પછી બીજો શ્લોક આવે છે. બધા મળીને એનું ગાન કરીએ. પોતાના લૌકિકની અંદર આવશ્યકતા હોય એટલા જ વચનોને કહેવા. ભગવદ વિષયથી અતિરિક્ત અન્ય વિષયોમાં વાણીનો જ્યાં નિરોધ થઈ જાય છે, જ્યાં વાણી રોકાઈ જાય છે, જ્યાં વાણી સ્થિર થઈ જાય છે, આ વૈષ્ણવનું સ્વરૂપ છે. બહુ બોલ 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 કરનારો વૈષ્ણવ ના હોય. હા, અને જો ભગવદ વિષયને કહેતો હોય તો વાત અલગ છે. પણ લૌકિક વિષયોમાં, લૌકિક લોક સંબંધી વિષયોમાં અનેક વાતો, અનેક ચર્ચાઓ, આપણે એને શું કહીએ? ગપ્પા. વૈષ્ણવ પોતાની વાણીને વ્યર્થ નથી કરતો. વાણીનો નિરોધ કરીને જ્યાં આવશ્યક છે, જ્યાં એની ઉપાદેયતા છે, ત્યાં જ એનો ઉપયોગ કરે છે. વાણીનો નિરોધ કરવો. અચ્છા, હમણાં મેં જે પૂર્વમાં કહ્યું ગપ્પા, આવી રીતના મિથ્યા વાર્તાલાપ કરનારા જીવની શું ગતિ થાય? તે જીવની શું ગતિ છે? શ્રીમદ ભાગવત લખે છે, આયુર્હરતિ વૈ પુંસામ ઉદ્યન્નસ્તમ ચ યન્નસો તસ્યર્તે યક્ષણો નીત ઉત્તમ શ્લોક વાર્તયા. જે જીવ પ્રભુના ચરિત્રોને ન કહી અને સંસારના વિષયોને બોલી રહ્યા છે. પાછું યાદ દેવડાવું, એવું નથી લાગતું ને કે આપણી જ વાતો છે? આ તો શિક્ષાપત્ર છે પ્રિયજનો. અહીંયા તો ડગલે ને ડગલે આમાં આપણી ખામીઓ દેખાવાની જ છે, એ અનુભવ થવાની જ છે. જે જીવ ઉત્તમ શ્લોક વાર્તા એટલે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોની પરસ્પર કથન ચર્ચા જે જીવ નથી કરતા, એનાથી અતિરિક્ત સાંસારિક પદાર્થોની જે જીવો ચર્ચા કરે છે, તેના માટે કહ્યું આયુર હરતિ વૈ પુંસામ. દિવસે ને દિવસે તે જીવોની આયુ, આ સૂર્ય એ દિવસ રાત કાઢતા કાઢતા તે જીવની આયુ હરી લે છે. તે જીવની આયુ હરાતી જાય છે. તસ્યર્તે યક્ષણો નીત. એની જે ક્ષણો આ સૂર્ય એ દિવસને આખો વ્યતીત કરીને લઈ જાય છે, એમ કરતા કરતા એની આયુ હરાઈ જાય છે. એને ખબર પણ નથી પડતી. અને આમ સમય આવે અને કાલ સામે ઊભો હોય અને પછી એ કે મેં તો મારા જીવનમાં કંઈ આત્મકલ્યાણનું ન કર્યું.
કહા ભયો અબ કે પછતાને, પહેલે પાપ કમાયો. સુરદાસજી કહે છે હવે આ પશ્ચાતાપ કરીને તને શું મળવાનું છે? જીવન આખું ચાલ્યું ગયું, તારી યુવાવસ્થા આખી ચાલી ગઈ. યુવાવસ્થા, બાલ્યાવસ્થા અને યુવાવસ્થા જ ભગવત ભજનને માટે યોગ્ય આયુ છે. આજે આપણી એ સ્થિતિ થઈ ગઈ કે આપણું નાનકડું બાળક હાથમાં ગૌમુખી લઈને બેસે તો માતા પિતા ચિંતા કરે કે અત્યારથી આવું કરે છે. તમારા મહદ ભાગ્ય છે કે એ આજના આ કરાલ કાળમાં એ બાળકને એવો સંકલ્પ થયો. તમે એને એવું શીખાડ્યું નથી, છતાં એને એવો સંકલ્પ થયો. આ જ આયુ છે. આ જ આયુમાં ભગવત ધર્મો તે નાના બાળકની અંદર પ્રસ્થાપિત કરી દેવા જોઈએ. હવે જો જે જીવ ભગવત કથા નથી સાંભળતો, ભગવાન માર્ગમાં આવીને ભગવત કથા નથી સાંભળતો અને અન્ય વિષયોને સાંભળે છે, તો તે જીવના કાન કેવા? જે જીવ ભગવાન માર્ગમાં આવી ભગવદ વચનો નથી કહેતો, ભગવદ વચનોની અંદર નિરુદ્ધતા બતાડે છે અને સંસાર ધર્મના સર્વ ચર્ચાઓ બહુ સ્પષ્ટતાથી કરે છે, તો તે જીવની વાણી કેવી? જે જીવનું મસ્તક પ્રભુની સન્મુખ નથી ઝૂકતું, સંસારના અન્ય પદાર્થો અને સંસારના અન્ય લૌકિક ભારોથી જેનું મસ્તક ઝૂકી જાય છે, તો તેનું મસ્તક કેવું? જેના હસ્તાદી એ ભગવત સેવામાં નથી લાગતા, પણ અહંતા મમતાના દરેક કાર્યોની અંદર તત્પર થઈ જાય, તો એના હસ્તાદી કેવા? આનું એક એકનું વર્ણન શ્રીમદ ભાગવતમાં કર્યું છે. હવે આ બધી જ તમારી વાત છે, કહો તો સંભળાવું. સાંભળવું છે? અવાજ બહુ ધીમો આવે છે. પ્રેમ સે કહીએ શ્રી વલ્લભાધીશ કી જય. એક શરતે, ખોટું નહીં લાગે ને કોઈને પછી. એને એવું ગભરાવમાં તો સ્વયં સુખદેવજીના વચનો છે, આમાં કંઈ ખોટું ના હોય. આ ભગવદીય જનો છે, જે બોલે એ સત્ય હોય. બિલે બતોરુ ક્રમ વિક્રમાન્યે ન શૃણવતઃ કર્ણપુટે નરસ્ય જિહ્વા સતી દાર્દુરિકે વસુત ન ચોપગાય ત્યુરુગાય ગાથા. જે જીવ ન શૃણવતઃ કર્ણપુટે નરસ્ય, જે જીવ પોતાના કર્ણપુટથી ભગવત ચરિત્રો નથી સાંભળતો અને અન્ય વિષયોને સાંભળે છે, તેના કાન કેવા? તો કહ્યું જેમ સર્પને ઘૂસવાને માટે એક બિલ હોય, એક છિદ્ર હોય, એ છિદ્ર છે પણ એ છિદ્રનું બીજો કોઈ ઉપયોગ નથી, એમ આના કર્ણની અંદર આ છિદ્ર છે પણ એક બિલની જેમ, એક કાણાની જેમ છિદ્ર છે. આના વાસ્તવિક કાન નથી, આ તો એક સામાન્ય છિદ્ર છે. સાવધાન થાવ, નિત્ય ભગવત ચરિત્રના શ્રવણમાં તત્પર થાવ. પછી વાત આવે છે વાણીની. જે જીવ નચોપગાય ઉર્ગાય ગાથા, જે જીવ ભગવાનના અલૌકિક ચરિત્રો નથી ગાતો અને સંસાર ધર્મને સતત પોતાની વાણીથી કહી રહ્યો છે, તે જીવની વાણી કેવી? તો કહ્યું દારદુરી કી, ડેટકા જેવી. ટર 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 ધ્વનિ કરે છે પણ એ યથાર્થ શબ્દ બોલતો નથી. કદાચ બોલે તો પણ એ લોક સંબંધી છે, એનાથી અમારે કોઈ લેવા દેવા નથી. આવું વૈષ્ણવ કહી રહ્યા છે. આ બધું એટલે સંભળાવું છું કે કાલથી આ બધું બદલાવી નાખજો. આ કાનને કાન રહેવા દેજો. આ સર્પનું બિલ બની જશે, અહીંયા સર્પ ઘૂસે, શું હાલત થાય આપણી. આ જીહવાને જીહવા રહેવા દેજો. આ દારદુરી વાણી થઈ જશે તો પછી બોલવા જશો કંઈક બોલાઈ જશે કંઈક. મોટું નુકસાન તમને બધાને છે. વ્યાપારમાં કોઈ સમજશે જ નહીં તમે કેટલા બોલ્યા. આ મસ્તક જેનું પ્રભુના ચરણારવિંદમાં નમતું નથી, એ મસ્તક જડ છે, એ જડ સમાન છે. અને શાવૌ કરો નો કુરુતઃ સપરિયામ, આ જેના આ હસ્ત
પ્રભુની સેવા નથી કરતા. એ હસ્તમાં ભલે ને પછી સુવર્ણ આદિ અનેક આભૂષણો પહેરાવ્યા હોય, છતાં પણ આ બંને હસ્ત ભગવત સેવામાં નથી લાગ્યા, માટે આ મૃત સમાન, નિર્જીવ સમાન માનવામાં આવ્યા છે. આ આપણા ભાગવત ધર્મો છે વૈષ્ણવો, આ આપણા પુષ્ટિ માર્ગના ધર્મ છે, આ માર્ગની આ તત્પરતા છે. હવે નેત્રની વાત કરી. આ નેત્ર દ્વારા દૃશ્યમાન પદાર્થ એક જ છે, એ છે નંદનંદન શ્રી કૃષ્ણનું વદન કમલ. એમના વદન કમલના દર્શન જીવ નથી કરતો અને સંસારના સુંદર પદાર્થોને જોવાને માટે લોભાય છે. તો એના નેત્ર કેવા છે? બરહાઈ તે નયને નરાણામ. જેમ એક મોરપંખ હોય અને એ મોરપંખમાં એક મધ્યમાં એક આંખ જેવું એક ચિહ્ન બનેલું હોય. એ ચિહ્ન તો આંખનું બનેલું છે, પણ શું વાસ્તવમાં એ દર્શન, એની અંદર દૃષ્ટિ છે ખરા? નથી. તેમ આ જીવના નેત્રો છે, પણ ખરેખર જો એનામાં ભગવત દૃષ્ટિની ભાવના, ભગવત દર્શનની ભાવના નથી, તો એની દૃષ્ટિ હોવા છતાં પણ એ નિરર્થક છે. જેના ચરણ પ્રભુની લીલાસ્થલીની અંદર નથી જતા, તેના તે ચરણ જળ વૃક્ષ સમાન છે, આવું કહ્યું છે. તદસ્મસારમ હૃદયમ બતેદમ યદ્ગૃહ્યમાણે હરિનામધેયૈ. આહા, ભગવાન નામનું જ્યાં ગૃણન થઈ રહ્યું છે, ભગવાન નામનું જ્યાં કથન થઈ રહ્યું છે, ભગવત ચરિત્રો જ્યાં ગવાઈ રહ્યા છે, એ સમયે ભગવત ચરિત્રોને કર્ણેન્દ્રિયથી હૃદયમાં પ્રવેશ કરાવતા જે જીવનું હૃદય દ્રવિત નથી થતું, જે કેવી રીતના દ્રવિત થાય? આપે સૌએ મને આમ પૂછવું જોઈએ, સામે દલીલ કરવી જોઈએ, કેવી રીતના હૃદય દ્રવિત થાય? સવારના 8 વાગ્યાના ઘરેથી નીકળ્યા, દોડા દોડી, કામ વગેરે, એ અનેક ચિંતાઓ, અનેક વ્યાધિ, અનેક પરિશ્રમ કરતા કરતા 9 વાગે ઘરે આવ્યા. ફટાફટ સ્નાન કરી મહાપ્રસાદ લઈને આપે બોલાવ્યા. હવે અહીંયા આવીને થાકીએ નહીં તો પછી ક્યાં જઈએ? એવું તો આપે મને કેવું જોઈએ, અને હું સ્વીકારું પણ ખરા. કાલની જ વાત કહું, કાલે આપણે 3 કલાક 10 મિનિટ જેટલું સત્ર થયું. મુકામે જઈને હું બેઠો ને, મારા બધા આસપાસવાળાઓને ખબર છે, જાણે 5 કલાક બોલીને આવ્યા હોય ને કેટલું એક સ્ટ્રેસ અનુભવાય, એટલો હું અનુભવતો હતો. કારણ કે આ મારા માટે બહુ વર્ષો પછી આ રાત્રિ સત્ર હું કરું છું. આ રાત્રિ સત્રનો આ 3 કલાક મને પણ બહુ અઘરી લાગે. હું આખો આમ ખેંચાઈ જાઉં. અભ્યાસ નથી. આપ લોકો તો અભ્યાસુ છો. આપ સૌને તો અભ્યાસ છે. કહેવાનો તાત્પર્ય, અને જો એ નથી થતું, તદસ્મસારમ, એનું હૃદય નથી, પથ્થર સમાન છે. લોહને પણ પીગળાવી શકાય છે, પથ્થરને કેમ પીગળાવવું? ભગવત ચરિત્રોને સાંભળતા સાંભળતા નવિક્રિયેતાથ યદા વિકારો નેત્રે જલમ ગાત્ર રૂહેશુ હર્ષઃ. પ્રભુના ચરિત્રો સાંભળતા જેના એક રોમકૂપમાં હર્ષોલ્લાસ પ્રકટ નથી થતો, જેના નેત્રમાંથી પ્રેમાશ્રુ પ્રકટ નથી થતા, એનું હૃદય નથી, પથ્થર સમાન છે. એક વૈષ્ણવ પોતે પોતાના જીવનમાં પોતાની વાણીનો નિરોધ કરે છે, અને જ્યાં આવશ્યકતા છે ત્યાં જ પોતાની વાણીને પ્રકટ કરે છે, મૌન રહે છે. આ વૈષ્ણવનું સ્વરૂપ. અને જ્યાં કહેવાનો અવસર આવે ત્યાં ભગવત ચરિત્રોને કહેવા. અને ત્યાર પછીની પંક્તિમાં હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, મનસા ભાવયે નિત્યમ લીલા સર્વાક્રમાગતા. એક વૈષ્ણવે સદા અનવસર કાલમાં પોતાના મનથી ક્રમ સહિત પ્રભુની સર્વ લીલાનું ધ્યાન કરવું જોઈએ. આવો સમય જ આપણને ક્યાં મળે છે? આવા સમયનો અવકાશ જ આપણી પાસે ક્યાં છે? ગઈકાલે કહ્યું તું એમ, આપણે આપણી ભગવત સેવાને એક સમયની અંદર આપણે બાંધી દીધી છે. અરે હજી તો પ્રભુના અનુસર ન થાય
ત્યાં તો વ્યક્તિ બહાર જવાની તૈયારી, અરે હજી તો પ્રભુ પોડી રહ્યા છે, ત્યાં તો વ્યક્તિ બહાર ઉભો હોય. આટલી ક્ષણ પણ આપણી પાસે ધૈર્ય નથી, આટલી ક્ષણ પણ આપણે પ્રભુની માટે ઊભા નથી રહી શકતા. વ્યાપારનો સમય થઈ ગયો ને જવું છે, અને ઘરે જે અંદર સેવામાં હોય એમ કહે કે 2 મિનિટ ઉભા રહો. એક કામ કરો, સ્નાન તો કર્યું છે, ધોતી બંડી પહેરી લો અને ખાલી જારી ચસપસ તો કરીને જાઓ. તો એ આપણે નથી કરી શકતા. તો અનવસર કાળમાં ભગવન્મય થઈને પ્રભુની એ સર્વ લીલાને, ક્રમપ્રાપ્ત સર્વ લીલાને, એનું ચિંતન, એનું ભાવન ક્યારે કરીશું? કેવી રીતના કરીશું? હવે આત્મચિંતન કરો કે ખરેખર શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતાનુસાર શું આપણે જીવી રહ્યા છીએ? શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર શ્રી વલ્લભના માર્ગમાં ભગવત કૃપાનુભૂતિ કરવાને માટે આપણું કોઈ આચાર એવું છે? આ શિક્ષાપત્ર છે. શિક્ષાપત્ર શું છે કહું? ટૂંકમાં એ અરીસો છે. હે જીવ, તું આવો હોવો જોઈએ, જો આ તારા સ્વરૂપને. શિક્ષાપત્ર એ દર્પણ છે. વૃત્રાસુરે કહ્યું ને, મનસ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગૃણીત વા કર્મ કરોતુ કાય. મનસા, મનથી સર્વ લીલાને, ક્રમપ્રાપ્ત લીલાનું ભાવન કરવું. મંગલાથી લઈને શયન પર્યંત સર્વ પ્રકારની લીલાનું, વ્રજ લીલાનું, ગૌચારણાદિ લીલાનું, રાસાદી લીલાનું એક વૈષ્ણવે અહર્નિશ ભાવન કરવું જોઈએ. અનવસર કાળમાં બેસી એવું ભાવન કરો કે જેના ભાવનથી આપણા હૃદયમાં તાપાત્મક ભાવ પ્રકટ થાય, જેનું ભાવન કરવાથી આપણા હૃદયમાં તાપ પ્રકટ થાય. અનવસર કાળમાં વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત આદિ એવા અનેક વિષયોને લઈ અનેક વૈષ્ણવે ચિંતન કરવું જોઈએ પ્રભુની લીલાનું. વ્રજભક્તો કઈ રીતના ભાવ ભાવિત થઈને પ્રભુને ભજે છે, તે જ ભાવથી ભાવિત થઈને આપણે પણ પ્રભુનું ચિંતન કરીએ. ઠાકોરજી ગૌચારણ કરવા પધારે છે અને આ બાજુ વ્રજભક્તો પ્રભુના વિરહમાં પ્રભુની લીલાનું ભાવન કરે છે. એવં વિધા ભગવતો યા વૃંદાવનચારિણઃ વર્ણયન્ત્યો મિથો ગોપ્ય ક્રીડાસ્તન્મયતામ યયુઃ. શ્રી ઠાકોરજી વ્રજ વૃંદાવનની અંદર ગૌચારણમાં પધારે છે. વ્રજ ગોપિકાઓ વ્રજની અંદર સ્થિત છે.